ભગવાન અને સંતનો સંબંધ થાય તો આપણા કિરદારમાંથી મહેક આવે, જીવન એવું થઈ જાય કે એની અસર આજુબાજુવાળાને થઈ જાય. એની આગળ સંવાદ નિહાળ્યો, હરી રાખે એમ રહીએ. પણ જોતા જોતા વિચાર આવતો હતો કે ખરેખર આપણને શું હરી રાખે એમ રહેવું છે? કારણ કે સંવાદ નિહાળ્યો તો સ્વામીજીએ હેમલભાઈને કીધું કે તું ઇન્ડિયા જતો રહે. તો જગદીશ કાકાને એવું થઈ ગયું કે ભાઈ અહીંયા કેમ આવ્યો? તો હરી રાખે એમ તો રહેવું હોતું નથી. આપણને તો પોતાના મન અને બુદ્ધિ રાખે એમ રહેવું છે. સ્વામીજીએ કીધું કે આ પાર્ટનરશિપ છોડી દો. તો એમાં પણ એમને થયું કે ના ના, આ શું કામ છોડવાની? આ તો 20 વર્ષ જૂનો ધંધો છે. તો આપણને તો ખરેખર મન અને બુદ્ધિ રાખે એમ રહેવું છે. પણ ભગવાનને ધારણ કરનાર આ પુરુષો ખૂબ ગરજુ છે. કરુણાએ કરીને આપણને સુખી કરે છે. આપણું કશું જોયા વગર નિરંતર દાખલો કરે છે. સામાન્ય જ સંબંધ હોય આપણને, પણ છતાં બી જો હૃદયની કંઈક ભાવના હોય તો એ આપણે જ્યાં છીએ ત્યાંથી અનંત ગણા આગળ લઈ જઈને આપણને સુખી કરે છે. તન મન અને ધનથી તો કરે છે, પણ સૌથી વિશેષ આત્માથી સુખી કરે છે. તો એનું આપણે દર્શન કર્યું. પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કેવા દિવ્ય પુરુષ હતા. અત્યારે તો ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણને દર્શન આપી રહ્યા છે. એવા ને એવા જ છે જેવા સ્વામીજી હતા. પણ સ્વામીજી કેવા હતા? સંવાદનું દર્શન કરતા હતા તો પ્રસંગ યાદ આવે કે આ પુરુષો કેવા હોય. સાચા ભાવથી, સાચા હૃદયથી જો એમને સંભાળીએ, ખાલી એક પ્રાર્થના જરૂરી છે એમના સુધી પહોંચવા માટે. અને પછી એ પ્રાર્થના એવું નથી કે અહીંયા ફિઝિકલ એમની પાસે આવીને કરીએ. એ ખાલી ઘરમાં લટકાયેલી એક દિવાલ ઉપરની મૂર્તિ પાસે બી કરી દઈએ, પણ જો હૃદયનો ભાવ સાચો હોય, ભગવાનને ભગવાન માનીને જો પ્રાર્થના કરી હોય, તો હજારો કિલોમીટર દૂર આ પુરુષો એને સાંભળે છે. એવા દિવ્ય પુરુષો છે. જ્યાં ગુરુપ્રસાદ સ્વામીને અમે સેવા કરીએ છીએ એ વિસ્તાર, ત્યાં નડિયાદ સિટી, અને ત્યાંના આપણા કાર્યકર્તા છે જયભાઈ, વર્ષોથી સત્સંગના યોગમાં છે. એમના નાના દાદા એ પણ સ્વામીજીના યોગમાં હતા. ખૂબ નિષ્ઠાવાન હરિભગત હતા. જયભાઈ પ્રસંગની વાત કરી હતી, આજે સંવાદ નિહાળ્યો તો યાદ આવી કે સ્વામીજી કેવા દિવ્ય પુરુષ છે. આ પુરુષો એકવાર આપણો હાથ પકડે તો એ ક્યાં સુધી આપણને સુખી કરે. એક પ્રાર્થના જો એમને આપણાથી સાચા હૃદયથી થઈ ગઈ તો એ ક્યાં સુધી આપણને લઈ જાય. એવા એ દિવ્ય પુરુષો છે. પ્રબોધ સ્વામીજી બી અહીંયા પધાર્યા છે તો આપણને સુખી કરવા માટે વિચરણ કરે છે. સ્વયં સુખી પુરુષ છે. હરિધામમાં અમે હતા અને બધું ઘણું બધું થયું તો પ્રબોધ સ્વામીજીને પૂછ્યું તો પ્રબોધ સ્વામી તો કે હું તો આખી જિંદગી અહીંયા રહી શકું, મને તો કોઈ તકલીફ નથી. મને તો સ્વામીજીએ જે આટલી બધી સ્મૃતિઓ આપી છે એ સ્મૃતિઓના આધારે હું રહી શકું. તો એ ત્યાં એવા વાતાવરણમાં એમની આખી જિંદગી વિતાવી શકે એ પુરુષ આજે દાખલો કરી અને આપણી સામે, આપણને સામેથી દર્શન આપવા માટે, સુખી કરવા માટે આવ્યા છે. જે પુરુષ 50 વર્ષ સુધી રહ્યા, તો આજે સવારે પૂર્વેશ્વર છે એવી અંબાળાને અમે વાત કરતા હતા. પ્રભુ સ્વામી કેવા, એમની રૂમે જઈએ તો 45 મિનિટ આપણે એમની સામે બેસી રહીએ, પ્રભુ સ્વામી ઊંચું કરીને જુએ નહીં આપણી સામે, એ એમનું સેવા જ કરતા હોય. તે પૂર્વેશ્વર કે એકવાર પ્રબોધ સ્વામી ભરથાણા પધાર્યા હતા અને અમે એમની રૂમમાં 45 મિનિટ બેસી રહ્યા. ત્યાર પછી પ્રબોધ સ્વામીજી એક સૂત્ર બોલ્યા કે ભાઈ આપણું તો સ્પીક લેસ વર્ક મોર એવું છે. તો જે સ્વયં સુખી હતા, જેને હરિપ્રસાદ સ્વામીજી સિવાય કાંઈ વસ્તુ રોમે રોમ નહોતી,
અને અત્યારે બી એવું જ છે, પણ એ દાખલો કરીને અત્યારે આપણને સુખી કરવા માટે વિચરણ કરે છે. પણ આ પુરુષો કેવા હોય છે? તો એ જયભાઈ છે એમના માસી હતા, સત્સંગના યોગમાં નહોતા, સદભાવ હતો ખાલી. પણ એ માસીના ફાધર, જયભાઈના દાદા, એ નિષ્ઠાવાન હરિભગત હતા સ્વામીજીને. માસીને તો પરણાવી દીધા. માસા IOCL રિફાઇનરીમાં બરોડા જોબ કરતા હતા. જોબ કરતાં કરતાં એક દિવસ હાર્ટ એટેક આવી ગયો, ચાલુ જોબમાં. 1980s વાત હશે. ચાલુ જોબમાં હાર્ટ એટેક આવ્યો એટલે આજુબાજુવાળાને ખબર પડી. માસા થોડા RMD ભણેલા હતા એટલે જાતે જ ફોન કોલ કર્યો, એમ્બ્યુલન્સ આવી, એમને લઈ ગઈ, હોસ્પિટલાઇઝ કર્યા. એ જમાનામાં બીજું કંઈ હતું નહીં, ફોન કોલ્સ બી માંડ થાય એટલે વાયા મેસેજ પહોંચાડ્યા. ઘરે માસીને મેસેજ મળ્યા કે એટેક આવ્યો છે. એટલે માસીએ એમના ફાધર, જયભાઈના નાના, સાઠોદ ગામમાં રહે, એમને ફોન કરીને કીધું કે હસબન્ડને એટેક આવ્યો છે ને હોસ્પિટલમાં છે. 1980ની આજુબાજુની સાલનો પ્રસંગ. દાદા ઘરે હતા, એકલા હતા. આવી પરિસ્થિતિ થાય તો આપણને તો સ્વામીજી યાદ આવે. નિષ્ઠાવાન હરિભક્તોને કોણ યાદ આવે? કોનો આશરો? જેનો આશરો હોય એ યાદ આવે. આપણને તો સ્વામીજીનો આશરો. સ્વામીજી યાદ આવ્યા, પછી સ્વામીજી તો ક્યાં વિચરણ કરતા હોય કોને ખબર. પણ ઘરે મૂર્તિ હતી, એક જ મૂર્તિ. ત્યારે હરિધામથી રિલીઝ થયેલી સ્વામીજીની બેંગ્લોરવાળી, નીચે લખેલું હતું ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. દિવાલ ઉપર મૂર્તિ લટકાવેલી અને મૂર્તિ પાસે દાદાએ પ્રાર્થના કરી કે સ્વામીજી, જમાઈને એટેક આવ્યો છે, હોસ્પિટલાઇઝ છે, દીકરી નાની છે, એના ઘરે 2 બીજી નાની દીકરીઓ છે. આટલી નાની ઉંમરે જો જમાઈ ધામમાં જતા રહેશે તો પાછળ દીકરીનું બધું તંત્ર કેવી રીતે ચાલશે? કૃપા કરો અને 5 વર્ષ આયુષ્ય આપો. આપણી બી પ્રાર્થના બધી કેવી હોય છે ભગવાનને, ને બીજી બાજુ ભગવાન બી કેવા હોય છે. પણ નિષ્ઠા હોય, આશરો દ્રઢ હોય તો જ આવી પ્રાર્થના થાય. દિવાલ ઉપર લગાડેલી મૂર્તિને પ્રાર્થના કરી કે સ્વામીજી 5 વર્ષનું આયુષ્ય આપો. ભજન કર્યું ને પ્રાર્થના કરી. સ્વામીજી બી દિવ્ય પુરુષ, પ્રાર્થના સાંભળી તો જે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા માસાને, એટલે એટેક ચાલુ હતા, એટલે એમને એવું થઈ ગયેલું કે એવરી ફ્યુ મિનિટ્સ હાર્ટમાં એટેક આવ્યા કરે, હવે બંધ ન થાય. એટલે ડૉક્ટર્સે બધું ટ્રાય કરી લીધું. પછી ત્યાં એક ઇન્ટર્નશીપવાળો દીકરો આવેલો, MBBS ભણતો હતો ને ઇન્ટર્નશીપ કરવા આવેલો. એને કોઈક જગ્યાએ ક્યાંક બુકમાં વાંચ્યું હશે કે આવા ટાઈપનું જ્યારે થાય તો એક ઇન્જેક્શન આવે, એ જો કરી દઈએ તો કદાચ સારું થઈ જાય. એટલે એને એના સિનિયર્સને રિક્વેસ્ટ કરી કે ભાઈ હું ટ્રાય કરું. તો પેલા કે ભાઈ બધું કર્યું નથી થતું તો તુંય ટ્રાય કરી લે. અને એ ઇન્જેક્શન એને આપ્યું. બીજી બાજુ દાદાએ પ્રાર્થના કરી હતી, સ્વામીજીનો સંકલ્પ, અને માસાને સારું થઈ ગયું. પાછા ઘરે આવી ગયા. પણ આગળ બી સંવાદમાં બી આપણને કીધું કે જ્યારે આપણી જોડે આવા પ્રસંગ થાય તો જીવ ભૂલી જાય ચમત્કારને, અને એવું માની જઈએ કે આ તો કોઇન્સિડન્સ છે, આ તો બધું ચાલે, હવે કરવા જોગ થઈ ગયું. પેલાને પ્રેરણા થઈને એને લગાડી દીધું ઇન્જેક્શનને, માસા જીવી ગયા. પણ ભગવાને આયુષ્ય આપ્યું છે એનું પ્રમાણ શું? સ્વામીજીએ જ આયુષ્ય આપ્યું છે એનું પ્રમાણ શું? આપણે તો ભૂલી જઈએ. 5 વર્ષ થયા ને, દાદા તો ભૂલી ગયેલા, માસી ભૂલી ગયેલા. 5 વર્ષ થયા. માસા એક દિવસ જોબથી પાછા આવ્યા, સાંજે આવીને ચા પીવે. ચા પીવા બેઠા, રેડિયો ચાલુ કર્યો. ચા પીને રેડિયો સાંભળતા સાંભળતા પલંગ પર આડા પડ્યા તો પડ્યા સીધા અક્ષરધામમાં. ત્યારે ખબર પડી કે આ તો 5 વર્ષ પૂરા થયા અને હરિપ્રસાદ સ્વામીએ જે આયુષ્ય આપેલું એ આયુષ્યનો અંત થયો. પણ એક પ્રાર્થના ક્યાં કરેલી? તો કે દિવાલ પર લટકાડેલી મૂર્તિ પર કરી હતી. પણ સ્વામીજી બી કેવા દિવ્ય પુરુષ છે. ત્યાર પછી તો હજી બી માસી તો ઉંમર નાની, ભણેલા નહીં, 2 નાની દીકરીઓ, એમને મોટી કરવાની. એટલે ફરી એમના બાપુજીને કીધું કે હવે શું કરશું આગળ? એટલે બાપુજી કે આપણી પાસે એક જ આશરો છે હરિપ્રસાદ સ્વામીજી, તું પત્ર લખ સ્વામીજીને, તારું જે કંઈ પ્રોબ્લેમ છે બધા લખ, સ્વામીજી તને
આશીર્વાદ આપશે, કૃપા કરશે. એટલે એ બેને જે કંઈ ફાવે એ પ્રમાણે પત્ર લખ્યો. છેલ્લી લીટી લખી કે સ્વામીજી તમારા આશીર્વાદ મારા શિર ઉપર સદાય રાખજો. એની મૂંઝવણ લખી બધી, અને છેલ્લું વાક્ય લખ્યું, તમારા આશીર્વાદ મારા શિર પર સદાય રાખજો. સ્વામીજીને પત્ર પહોંચાડ્યો, સ્વામીજી વાંચ્યો, છેલ્લી લીટી વાંચી, સાચા ભાવથી પ્રાર્થના લખી હશે, ભગવાનને ભગવાન માનીને પ્રાર્થના લખી હશે કે તમારો હાથ સદાય મારા શિર પર રાખજો. તો સ્વામીજીએ બી પેન લઈ અને પત્રની પાછળ એક લીટી લખી આપી કે મારા આશીર્વાદ સદાય તારા શિર ઉપર રહેશે, જા. પત્ર પહોંચાડી દીધો. એક વાક્ય તો આપણે બી લખી શકીએ, બોલી શકીએ, પણ પછી મૂંઝવણ આવે ત્યારે આપણે જઈ ના શકીએ ટાણે, પણ લખી કાઢ્યું વાક્ય. પછી માસા તો IOCLમાં જોબ કરતા હતા, ને ચાલુ જોબમાં ધામમાં ગયેલા, એટલે હજી રિટાયર નહોતા થયા એ પહેલાં. એટલે IOCL વાળાએ ઓફર કરી કે ભાઈ તમને, માસીને, કે અમે તમને જોબ આપીએ, તમારે જો કરવી હોય તો માસાની જગ્યાએ. પણ જોબ ઓફર લે એ પહેલાં તો નવો પ્રશ્ન ઊભો થયો. સ્વામીજી કહેતા કે સંસાર એટલે તો ઘડીકમાં હોળી ને ઘડીકમાં દિવાળી, ઘડીકમાં ભરતી, ઘડીકમાં વોટ. તો પ્રોબ્લેમ પછી પ્રોબ્લેમ, એટલે નવો પ્રોબ્લેમ એવો ઊભો થયો કે માસાએ એક આગળ બીજા લગ્ન કરેલા, એને ડિવોર્સ નહીં આપેલું જે તે વખતે, એટલે એ બેન પાછા આવ્યા સીનમાં. એ કહે કે ભાઈ મને પ્રોપર્ટી આપો. એ પ્રોપર્ટીમાં જોયું તો 5,000 રૂપિયા. એટલે હવે વકીલ બોલાયા, તો વકીલ કે ભાઈ હવે તમે સુલે કરો, એક જણને 5,000 મળશે ને એક જણને નોકરી મળશે, કોને શું કરવું છે નક્કી કરો. તો પેલા બેન જે આવ્યા હતા એ કે ભાઈ 5,000 આપી દો, આપણે નોકરી બોકરી જોઈતી નથી, અને કે છૂટું કરો. એટલે એ બધા ડોક્યુમેન્ટેશન પૂરા કર્યા, 5,000 રૂપિયા આપ્યા, એ તો જતા રહ્યા. પણ માસીને જોબ મળી. પણ જોબ મળી તો પેલા IOCL વાળા બોલાયા, રિફાઇનરી વાળાએ ઇન્ટરવ્યૂ લીધું. પરિસ્થિતિ એવી કે 7 ચોપડી ભણેલા, પોતાનું નામ પણ જાતે લખતા આવડે નહીં, લખવાનું નામ બી પોતાનું લખી ન શકે એવી પરિસ્થિતિ. એટલે પેલા કે ભાઈ તમને રાખીએ શું અમે જોબમાં. પણ સ્વામીજીએ એક વાક્ય લખેલું કે મારા આશીર્વાદ સદાય તારા શિર ઉપર રહેશે. તો એક વાક્ય કરે શું, તો પેલા બેનને પ્રેરણા કરી, 5,000 રૂપિયા લઈને જતા રહ્યા. IOCL વાળાને પ્રેરણા કરી તો ઇન્ટરવ્યૂ લીધું હતું, પણ કે યાર હવે તો કંઈ નહીં આપી શકીએ. તો જે સાથે જોબ કરતા હતા માસા જે હતા એમના કલીગ, એ બધામાં પ્રેરણા કરી ભગવાને, ને એમને કીધું કે સાહેબ કંઈ નહીં તો કે અમારા જે બધા ચોપડાઓ છે ને એ એક ઓફિસથી બીજી ઓફિસમાં લાવવા લઈ જવા માટે રાખો ને, કે કંઈક તો કરાવીશું પણ રાખો. તો પેલા માન્યા, તો જોબ આપી. 7 ધોરણ ભણેલા, નામ લખતા આવડે નહીં એવા બેનને જોબ મળી. થોડા વર્ષો થયા, જોબ ચાલી, એટલે આજુબાજુ વાળા બધાએ કીધું કે બેન જો 10મું ધોરણ પાસ કરી લો ને તો કે પ્રમોશન મળે ને પગાર બી વધે. પેલા કે પણ લખતા નહીં આવડતું, શું કરવાનું. પણ સ્વામીજીના આશીર્વાદ કે મારી રક્ષા સદાય તારા શિર ઉપર રહેશે આશીર્વાદ. તો જયભાઈના ફાધર ભગવતી કાકા હતા, એકાંતિક ભગત હતા. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ જે કરીએ સ્મૃતિના ગાન લખ્યું, એ લખાણને પોએટિક ફોર્મમાં કન્વર્ટ કરવાવાળા ભગવતી કાકા હતા. એકદમ એકાંતિક ભગત હતા. તો એ ટીચર હતા સ્કૂલમાં. એટલે માસી એમને મળ્યા કે હવે આ લોકો 10મું ધોરણ પાસ કરવાનું કે શું કરીશું. એ કાકા કે થઈ જશે, તું ફોર્મ ભર દે. એટલે ફોર્મ ભરાઈ દીધું. 10મું ધોરણ પાસ થઈ ગયા માસી, પ્રમોશન થઈ ગયું. સ્વામીજીના એક વાક્ય, મારી રક્ષા સદાય તારા શિર ઉપર રહેશે. અને ત્યાર પછી તો ધીમે ધીમે IOCLમાં પ્રમોશન થયું. 2 દીકરીઓ હતી, બેઉને પરણાવી દીધી. અને એમના માસી, જયભાઈના માસી જ્યારે રિફાઇનરીમાંથી રિટાયર થયા ત્યારે રિફાઇનરીની જે લાઇબ્રેરી હોય એના હેડ લાઇબ્રેરિયન હતા. પણ કહેવાનો અર્થ શું છે કે એ આજે બી સત્સંગી નથી, એ કંઈ સ્વામિનારાયણનું ભજન નથી કરતા. તો એવાની રક્ષા જો હરિપ્રસાદ સ્વામીજી કરતા હોય, પણ રક્ષા કરી હતી કારણ કે ભગવાનને ભગવાન માનીને પત્ર લખ્યો હતો, આશરો સ્વીકારેલો.
તો આપણે તો એમના અમરીશ ભક્તો છીએ, ભજન કરીએ છીએ, સભામાં આવ્યા છીએ, દર્શન કરીએ છીએ, મહિમાથી થાય એટલી સેવા કરીએ છીએ. આપણા જીવનમાં જે બી કંઈ થાય છે, બને છે, એ બધું કરનાર તો આ પુરુષ છે. પણ સૌથી વિશેષ જો આ પુરુષો આપણું કંઈક કરતા હોય જતન, તો એ ભાઈએ આગળ બહુ સરસ વાત કરી કે એમનો સંબંધ આપે છે, અને એ સંબંધ આપ્યા પછી આપણું જીવન એવું કરી આપે છે કે આપણા જીવનમાંથી મહેક ઓછી થતી નથી. એ આપણને ન ખબર પડે. આપણા એવા બીજા એકાંતિક ભક્ત છે વિનીતભાઈ, અમારી સાથે સેવા કરે છે. હમણાં 1-1.5 મહિના પહેલાં એમના જીવનમાં પ્રસંગ આવ્યો, તો જેલમાં જવાનું થયું. પણ પ્રબોધ સ્વામીજીને સ્વામીજી કાર્ય શું કરે છે? સ્વામીજી ખૂબ કહેતા એમની પરાવાણીમાં કે નિર્ભયતા, નિશ્ચિંતતા, શુભ વિચાર અને સાચો પ્રેમ ધરતી ઉપર મળતો નથી. જેનામાં શુભ વિચાર હોય એ આપણને શુભ વિચાર આપી શકે. જે પુરુષ નિશ્ચિંત હોય એ આપણને નિશ્ચિંતતા આપી શકે. જેનામાં નિર્ભયતા હોય એ આપણને નિર્ભયતા આપી શકે. ને ગુરુ હરિપ્રબોધ સ્વામી પાસે પ્રોપર્ટીના નામે કશું જ નહીં, એક કાગળિયું નહીં. ભગવાનની કૃપાથી રહે, ભગવાનના માથે પડીને રહે, 1 સેકન્ડમાં સૂઈ જાય. પણ જે 1 સેકન્ડમાં સૂઈ જાય એ આપણને 1 સેકન્ડમાં સુવાડી શકે. જે એવા નિશ્ચિંત હોય, ભગવાનના માથે પડીને જીવનાર ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ, એ આપણને ભગવાનના માથે પડીને જીવતા કરી શકે. બીજાનું કામ નથી. પણ એ કેવા હરિભક્તો તૈયાર કર્યા, એકાંતિકોના ટોળા છે. કોકે કદાચ લાખો રૂપિયા ખર્ચો કરીને કોકને જેલમાં નાખ્યા તો એમને કદાચ આનંદ આવતો હશે, પણ આ હરિપ્રસાદ, આ પ્રબોધ સ્વામી મહારાજનો સમાજ એવો છે કે અંદર જઈને બી એની નિષ્ઠા વધારીને પાછો આવે, એની મહેકને છોડીને પાછો આવે. તો એ વિનીતભાઈ જેલમાં હતા. એમની સાથે ત્યારે રમઝાન મહિનો ચાલતો હતો, એટલે એ જે બેરેકમાં હતા એની બાજુનું એક બેરેક હતું, એમાં બધા મુસ્લિમ ભાઈઓ હતા, ઇસ્લામ ધર્મને માનતા હતા. એટલે એ લોકોની રોઝાની દિવસો આવે એટલે એ લોકો ત્યાં અંદર પણ રોઝા કરે. તો એમને પરમિશન આપવામાં આવે કે ભાઈ તમારે રાતના જ્યારે રોઝા છૂટે ત્યારે જમવાનું. એટલે એમનું જમવાનું પણ આવે ને બધા જમે. એમની સાથે 7-8 જણ હતા, એમાંના એક એમના લીડર હતા. એટલે એ વિનીતભાઈને રોજ કહે, વિનીતભાઈનું નામ એ લોકોએ મોટા સ્વામી પાડી દીધેલું. તો એ કીધું કે સ્વામી અમારા રોઝા છોડાવવા આવો ને. એટલે વિનીતભાઈ રોજ બીજા ત્રીજા બહાના આપીને જાય નહીં. પછી તો એમની બેલ થઈ ગઈ ને બહાર નીકળવાનું હતું. એટલે છેલ્લો દિવસ હતો, એટલે પેલા જે લીડર હતા ને એ ભાઈ બોલાવવા આવ્યા કે જો કાલે તો તમે જવાના, તો કે આજે છેલ્લો દિવસ છે તો આજે તો તમે આવવું જ પડશે. એટલે વિનીતભાઈ પછી રિક્વેસ્ટ કરી કે ભાઈ હું તો, જો તમને ખબર છે સ્વામિનારાયણ છું, નોનવેજ અમે જમીએ નહીં. પેલો કે અમે આજે નહીં મંગાવીએ, તમે ચિંતા નહીં કરતા. તો એને બધું ફ્રૂટ મંગાવ્યું, પછી સેન્ડવિચ ને ઇડલી ને સંભાર ને એવું બધું મંગાવ્યું. પછી વિનીતભાઈને બોલાયા, એટલે એમની પાસે 2 એપલ હતું તે લઈ ગયા. પછી તો બધું એમને ફ્રૂટ બૂટ બધું સમાર્યું. અને પછી પેલા એમાંનો એક ભાઈ લેવા જતો હતો, એમનો ટાઈમ થાય એટલે ટાઈમ પર એમને જમી લેવું પડે. તો પેલાએ રોક્યો કે ભાઈ તું નહીં, પહેલાં આ સ્વામી લેશે, આ વિનીતભાઈ પહેલાં લેશે, સ્વામી જમશે પછી તારે જમવાનું. એટલે પછી વિનીતભાઈ પાઇનેપલનો ટુકડો લીધો, જમ્યા. પછી એ બધાએ જમવાનું સ્ટાર્ટ કર્યું. જમી લીધું પછી એ ભાઈ બોલ્યો કે સ્વામી તમને અમે બોલાયા છે તો મારે તમને 2 વાત કરવી છે, બેસો કે. એટલે વિનીતભાઈ કે હું જઉં? તો કે ના બેસો, 2 વાત કહેવાની છે તમને. ને પછી એને કીધું, ભાઈ જે બોલ્યા ને આગળ, કે આ પુરુષો એમનો સંબંધ આપે, સૌથી વધારે શું કરે, આપણા જીવમાં એવી નિષ્ઠા કરી આપે કે આપણને હોળીને દિવાળી સરખી લાગે. આપણું અંતર એવું કરી આપે કે આપણને જેલ અને ઘર સરખું લાગે. એ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીનું કાર્ય છે. ત્યાં રહે તો પણ ત્યાં આગળ એની સુવાસ છોડીને આવે. તો આ કેવી સુવાસ આપે છે, એ આપણી નથી, એ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજીને દાખલાનું ફળ છે આ બધું. આપણાથી એવું ન થઈ શકે, જીવની તાકાત નથી, પણ ભગવાન આપણને એવા બનાવે ધીમે ધીમે ધીમે. તો એ પેલા ભાઈએ કીધું કે તમને અમે એટલા માટે બોલાયા કે મારે તમને 2 વાત કહેવી છે. તો વિનીતભાઈ કે બોલો.
તો કે તમે પહેલા દિવસે આવ્યા અને આજે આ છેલ્લો દિવસ છે તમારો, કાલે તમે જવાના, 31-32 દિવસ તમે અહીંયા રહ્યા, પણ કે પહેલા દિવસે તમે જ્યારે આવ્યા ત્યારે તમારા ચહેરાની જે ચમક હતી એની એ જ ચમક આજે 31મા દિવસે બી છે. અમે આવો કોઈ વ્યક્તિ અહીંયા જોયો નથી. એ તો કે બધા ઢીલા પડી જાય. એ પહેલું કીધું. બીજું કીધું, ત્યાં આગળ છે ને અંદર કોર્નર પર એ લોકો 1-2 બાકડા રાખતા હતા. તો વિનીતભાઈ કે 4-1 વાગે બહાર કાઢે ને બધાને બેરેકમાંથી, તો બધા બાકડા પાસે બેસે ને ત્યાં બધી વાતો કરે. એનું નામ એ લોકોએ બસ સ્ટેન્ડ પાડી દીધેલું. ચર્ચાઓ જ બધી એવી થાય. એટલે પેલો પેલાના કેસનું કે પેલો પેલાના કેસનું ને એવું બધું ચાલે. તો કે સ્વામી અમે તમને જોયા કે તમે પહેલે દિવસે પેલા બસ સ્ટેન્ડ પર આવ્યા અને ત્યાં તમે જોયું કે ત્યાં તો બધી નેગેટિવ વાતો ને ગાળાગાળી ને એવું બધું થાય છે. તો કે ત્યાર પછીના 30 દિવસ તમે એ બાજુ આવ્યા બી નથી ને એ બાજુ જોયું બી નથી. એ તમારું જીવન કે અમને સ્પર્શી ગયું, કે તમે નેગેટિવિટીમાં ભળ્યા નથી. એટલે કે આજે અમે તમને અહીંયા અમારી સાથે આ રોઝા ખોલવા માટે બોલાયા. પણ એ સુવાસ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું આ ધરતી પરનું કાર્ય છે કે આપણને એવા બનાવે તો કરવાનું શું એની સામે. તો એ સ્વામીજીએ કીધું, આપણને તો સંવાદમાંથી શું યાદ રહે. મને એ વાક્ય અંદરનો ડાયલોગ ગમી ગયો. સ્વામીજી એ હેમલભાઈને કીધું કે 25 લાખની ચિંતા ના કરીશ, 10 ગણા થઈ જશે. મેં કીધું આમાં આ જ આપણને યાદ રહી જાય, આમાં મજા આવી ગઈ. અરે બાપ મહારાજ 10 ગણા કરી આપો. પણ પાછળ સ્વામીજી આજ્ઞા કરી કે 20 મિનિટ ભજન કરજે, અઠવાડિક સભામાં જજે અને ભક્તિ સ્વામી જોડે દોસ્તી રાખજે. તો 3 આજ્ઞા એ 3 રક્ષા કવચ છે. જે જ વાત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને કરે છે કે ભજન કરવાનું. કોઈ બી પ્રશ્નનું એમની પાસે લઈને જઈએ તો ગુરુહરિ કે ભજન કરવાનું. આપણા પ્રાદેશિક સંત છે સર્વમંગલ સ્વામી, એમના સાથેની દોસ્તી છે અને વધારવાની. અને ત્રીજું, અઠવાડિયે ખાલી 1 કલાક સભામાં જવાનું. એ સભા ધીમે 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 આપણને એ વિનીતભાઈનું અંતર કેવું થઈ ગયું કે એનો સ્પર્શ પર ધર્મવાળાને થઈ ગયો એવા કરી નાખશે. આપણું અંતર પ્રબોધ સ્વામીજી જેવું થઈ જશે જો ખાલી આ 3 આજ્ઞા આપણે પાડીશું તો. કારણ એ પોતે એવા છે તો આપણને એવા કરવા માટે વિચરણ કરી રહ્યા છે. એટલે આ દિવ્ય વિચરણમાં, આ ભક્તિ ઉત્સવમાં ગુરુહરિ પધાર્યા છે, ભક્તિ અર્પણ કરવા માટે પધાર્યા છે. એમની પોતાની ભક્તિ ઠાકોરજી પ્રત્યેની ખૂબ અદ્ભુત છે. અત્યારે એન્ટ્રી થતી હતી ત્યારે બી આપણે વિડીયો પર જોયું, નાનામાં નાની વસ્તુ ઠાકોરજીને અર્પણ કર્યા સિવાય લેતા નથી. ગુરુહરિ એક દિવસે હિંચકે બિરાજમાન હતા એ વીડી પર. એટલે કોક ઉનાળાની સિઝન હતી એટલે રાતના કોઈ દીકરો કે કોઈ સેવક મોગરાનો ગુચ્છો લઈને આવ્યા. એટલે ઠાકોરજી હતા નહીં તો કોને ધરાવે, એટલે એમને સીધા પ્રબોધ સ્વામીજીના હાથમાં આપી દીધા. પણ હિંચકા પર નીચે પ્રભુ દર્શન સ્વામી બેઠા હતા. એટલે એ નીચે બેઠા હતા અને ગુરુહરિ હિંચકા પર હતા. એટલે એમને પ્રબોધ સ્વામી સીધો હાથ લઈ એમનો અને પ્રભુ દર્શન સ્વામીના મોઢા પાસે, એમના નાક પાસે અડાડી દીધો. અને પછી અદ્ભુત એક વાક્ય બોલ્યા કે પ્રભુને અર્પણ કર્યા સિવાયનું તો કાંઈ લેવાય નહીં. તો એ પ્રભુ દર્શન સ્વામી નથી માનતા, પણ ખરેખર પ્રભુ જ છે એવું માનીને આપણા સૌની સેવા કરી રહ્યા છે. એવી ભક્તિ આપણામાં પ્રગટાવવા માટે ગુરુહરિ આ ભક્તિ ઉત્સવમાં પધાર્યા છે. ત્યારે એમના ચરણે પ્રાર્થના કરીએ કે હે ગુરુહરિ, એવી કૃપા કરજો કે આ સત્સંગમાં આપની કૃપાએ અમે આવ્યા છીએ, ટક્યા છીએ, આપે ટકાઈ રાખ્યા છે. પણ હવે એવી કૃપા કરો કે આપની સાચી સુવાસ, આપની સાચી મહેક બને અને આપનો રાજીપો લઈ શકીએ. પૂજ્ય સર્વમ સ્વામી સાથે એવી દોસ્તી બાંધી શકીએ જેના ફળ સ્વરૂપે આપ બી રાજી થાવ. એવા બળ બુદ્ધિ શક્તિ ગુરુહરિ આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાનંદ સ્વામી.